રાહિલ છે ને અહીંયા હું સ્થાનિક નિવાસી છું। હવે સૌથી પહેલાં વાત કરવા જઈએ તો અમારા લોકોની રજૂઆત એ છે કે જે રબારી કોલોનીમાં જે ડિમોલિશન કરવામાં આવેલું તો ત્યાં સરકાર ત્યાં કાયદાકીય જોવા જઈએ તો ત્યાં એ લોકોને કાયદેસર કરવા તૈયાર છે। તો અમારી રજૂઆત એ છે કે અહીંયા જે ઇમ્પેક્ટ ફી ભરીને જે પણ કાયદાકીય થાય અને આ લોકોને જેટલા પણ લોકો છે 650 ઘર છે એ લોકોને કાયદેસર મળી જાય તો સૌથી સારું કહેવાય। કેમ કે આ લોકો જે 650 ઘર છે એ ડિમોલિશન થશે તો આ લોકો જશે ક્યાં? એક તરફ સરકાર નારી શક્તિની વાત કરે છે અને બીજી જગ્યાએ આ જ નારીને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરે છે। તો આ તદ્દન ખોટી વસ્તુ છે અને હું અહીંયાના ધારાસભ્ય છે અમિતભાઈ ઠાકર એમને પણ આપના માધ્યમથી રજૂઆત કરું છું એ પણ અહીંયા આવે ને અહીંયાની મહિલાઓના જે પણ હાલ છે એમની રજૂઆત સાંભળે અને એ લોકોને પણ આશ્વાસન આપે, એમનાથી જે થાય એ શક્ય કરે અને એમનાથી જે થતું હોય એ કરે અને વિધાનસભામાં પણ આમના મુદ્દાની વાત રજૂઆત કરે। જેવી રીતે જિગ્નેશભાઈ મેવાણી આવ્યા હતા આજે દાણાપીઠ એવી રીતે અમિતભાઈ ઠાકર પણ અહીંયા આવે અને એ લોકોની રજૂઆત વિધાનસભામાં ઉઠાવે।